શું મિત્રો તમે ક્યારે ભાતને આ રીતે તળી અને આટલી ટેસ્ટી રેસીપી બનાવી છે? નહીં, ચાલો જોઈ લઈએ સરસ મજાની આજની નવી રેસીપી. આ રેસીપી ખાધા પછી બધા જ ઘરના સભ્યો બહારના નાસ્તા અને પેકેટના નાસ્તા તો ભૂલી જ જશે. ચાલો જોઈ લઈએ સરસ મજાની આજની નવી રેસીપી. તો સૌથી પહેલા મિત્રો તમે જોઈ શકો છો આ રીતે મેં એકદમ છૂટા છૂટા ભાત બનાવ્યા છે. જો છૂટા છૂટા ભાત નહીં હોય તો પણ ચાલશે. જ્યારે પણ મિત્રો તમે ભાત બનાવો છો અને તમારે એકદમ છૂટા છૂટા ભાત બનાવવા હોય અને કોઈ મહેમાન આવ્યું હોય તો તમે આ પ્રોસેસ ચોક્કસથી અપનાવજો. જ્યારે પણ ભાત બની જાય ત્યાર પછી તમારે ઠંડુ પાણી અથવા તો નળનું પાણી એડ કરી એ પાણીને ગરણીની મદદથી તમારે દૂર કરી લેવાનું. જ્યારે ભાત બની જાય ત્યાર પછી ભાતની અંદર તમારે પાણી એડ કરવાનું છે. તો આમ કરવાથી એકદમ છૂટા છૂટા ભાત તૈયાર થશે. ચાલો આ ટિપ્સ જોયા પછી એક સરસ મજાનો મસાલો મિત્રો તૈયાર કરીએ છીએ. મિત્રો અત્યારે જે હું મસાલો તૈયાર કરી રહી છું એની અંદર જો તમારે કોઈ પણ મસાલો ન હોય તો તમારે લાસ્ટમાં કયો મસાલો ઉમેરવાનો છે એ હું તમને કહું. તો મિત્રો સૌથી પહેલા અહીંયા મેં લીધું છે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર. આ કાશ્મીરી લાલ મરચું પાવડર છે કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગે છે. હવે પીંચ 2 ચપટી જેટલી હળદર અને 2 ચપટી જેટલું મેં અહીંયા મીઠું ઉમેર્યું છે. બહુ વધારે ઉમેરવાનું નથી, આટલું ઇનફ છે મીઠું અને હળદર. હવે 5 ચમચી જેટલો આપણે ભાજી પાવનો મસાલો ઉમેરીશું. જો ભાજી પાવનો મસાલો ન હોય તો તમારે લાસ્ટમાં હું તમને કહીશ કે શું ઉમેરવાનું છે. હવે આપણે 5 ચમચી જેટલો પાણીપુરીનો મસાલો ઉમેરીશું. તમે કોઈ પણ પાણીપુરીનો મસાલો લઈ શકો છો. આ રીતે જે કોરો પાવડર આવે છે એ. હવે 5 ચમચી જેટલો આમચૂર પાવડર અને 5 ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું. હવે આ બધા જે મસાલા છે એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અને જે મરચાની અંદર કે કોઈ પણ મસાલાની અંદર ગાંઠ પડી હશે તો આ રીતે મિક્સ કરવાથી અને થોડું પ્રેસ કરવાથી એકદમ સરસ મજાનો પાવડર તૈયાર થઈ જશે. એકદમ ચટપટો આ પાવડર તૈયાર થાય છે. મિત્રો જો તમારે આ મસાલો તૈયાર ન કરવો હોય તો તમારે શું કરવાનું, મેગીનો જે મસાલો આવે છે એ લઈ લેવાનો. ફક્ત તમે મેગીના મસાલાથી પણ તૈયાર કરી શકો છો આ રેસીપી. હવે આપણે એડ કરીશું મેગીનો મસાલો. એ ઉમેરવાનો છે 1/2 ચમચી જેટલો. હવે આપણે સારી રીતે આને મિક્સ કરી લઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મજાનો એકદમ ચટાકેદાર મસાલો તૈયાર છે. જો તમે દાળ શાકમાં આ મસાલો ઉમેરશો તો ખરેખર 4 ચાંદ લાગી જશે. એટલો ટેસ્ટી આ બન્યું છે. ટેસ્ટી મસાલો તો તૈયાર છે. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. અહીંયા મિત્રો મેં એક વાટકીની અંદર એક નાનું ટામેટું સમારીને લીધું છે. ત્યાર પછી આપણે એક નાની ડુંગળીને કટ કરી લઈશું. તમને જે પણ શાકભાજી પસંદ હોય તમે આની અંદર ઉમેરી શકો છો. હવે જે આપણે મસાલો તૈયાર કર્યો છે એ ઉમેરી દઈશું 1/2 ચમચી જેટલો. અને ત્યાર પછી સારી રીતે આને મિક્સ કરવાનું છે. જો તમે આ મસાલો તૈયાર ન કર્યો હોય તો મેગીનો મસાલો પણ આની અંદર ઉમેરી શકાય. આજની જે રેસીપી છે પાસ્તા, પિઝા બધું જ તમે ભૂલી જશો, મંચુરિયન પણ ભૂલી જશો, એટલી ટેસ્ટી છે. હવે સારા એવા પ્રમાણમાં અહીંયા મેં લીધો છે ટોમેટો કેચઅપ. તો એ ઉમેરીશું 5 થી 6 ચમચી જેટલો. ત્યાર પછી આપણે આને સારી રીતે મિક્સ કરી લેવાનું. તો મિત્રો જે મેં આ મસાલો તૈયાર કર્યો છે ડુંગળી, ટામેટું અને ટોમેટો કેચઅપ વાળો, તો આપણે આ ચોક્કસથી બનાવવાનો છે કે જેથી આપણે જે રેસીપી તૈયાર કરી રહ્યા છીએ એ બહુ જ ટેસ્ટી લાગશે આના કારણે. હવે હું આને મિક્સ કરી રહી છું. તો મિત્રો વિડીયો થોડો પણ પસંદ આવી રહ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી મારી બધી જ નવી રેસીપી તમારા સાથે સૌથી પહેલા પહોંચી જશે. હવે 2 થી 3 ચમચી જેટલી કોથમીર ઉમેરી અને ફરીથી આને મિત્રો મિક્સ કરી લેવાનું. કોથમીરથી આનો જે ટેસ્ટ છે વધુ સારો લાગતો હોય છે. 2 સ્ટેપ આપણે કમ્પ્લીટ કરી લીધા. હવે ત્રીજું સ્ટેપ જોઈ લઈએ. હવે આપણે લઈશું મિત્રો એક મિક્સર જાર અને મિક્સર જારની અંદર 1 વાટકી ભરીને અહીંયા મેં ભાત લીધા. ત્યાર પછી આપણે આની અંદર પાવ વાટકી જેટલું પાણી ઉમેરવાનું છે. જો પાણી તમને ઓછું લાગે તો તમે પાછળથી પણ એડ કરી શકો છો. અત્યારે હું આટલું પાણી એડ કરું છું. તો મિત્રો સરસ મજાના ભાત ક્રશ થઈ ગયા છે. અને પાછળથી મિત્રો મેં ફરીથી પાવ વાટકી જેટલું પાણી ઉમેર્યું હતું. 1/2 વાટકી કરતાં વધારે અને 1 વાટકી કરતાં ઓછું મેં અહીંયા પાણી ઉમેરી. તો મિત્રો તમે 1 વાટકી જેટલું પણ પાણી આની અંદર ઉમેરી શકો છો. જે પણ મિત્રો હશે એ હું તમને સાચી માહિતી આપીશ, ખોટું નહીં કહીશ કે આ રીતે આટલું પાણી ઉમેરીને પછી વધુ ઉમેરી દો, બિલકુલ પણ નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો કે આટલું પાણી મેં ફરીથી આની અંદર ઉમેર્યું હતું જેથી ભાત જે છે એ સારી રીતે ક્રશ થઈ જાય. ત્યાર પછી આપણે ફરીથી પણ પાણી ઉમેરવાનું છે. હવે આપણે જે આ ભાત છે એ કોઈ પણ એક બાઉલની અંદર નીકાળી લેવાના. હવે આની અંદર મિત્રો આપણે 2 ચમચી જેટલી સોજી ઉમેરીશું. તમે 3 થી 4 ચમચી જેટલી સોજી પણ ઉમેરી શકો છો, એનાથી કંઈ જ ફરક નહીં પડે. અને 3 થી 4 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરવાનો. જો તમારા જોડે સોજી કે ચણાનો લોટ આ બંનેમાંથી ફક્ત કોઈ એક જ વસ્તુ છે તો તમે ઉમેરી શકો છો. આ બંનેની જગ્યાએ તમે મેદો પણ આની અંદર ઉમેરી શકો. આની અંદર આપણે 2 ચમચી જેટલો કોર્નફ્લોર ઉમેરીશું. જો કોર્નફ્લોર ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો, તો પણ મિત્રો આ ટેસ્ટી જ બનશે. હવે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગે છે. થોડુંક આપણે મીઠું ઉમેરીશું, વધારે એડ નથી કરવાનું. અને ત્યાર પછી થોડોક આપણે મેગીનો મસાલો ઉમેરવાનો છે 1/2 ચમચી જેટલો. હવે આપણે આની અંદર 5 થી 6 ચમચી જેટલું પાણી ઉમેરવાનું છે આ રીતે. અને ઓછું લાગે તો તમે ફરીથી પણ ઉમેરી
શકો છો, બટ આટલું ઇનફ છે. અને જો તમને એવું લાગે કે જે આ મિક્સર છે બહુ જ સોફ્ટ મતલબ કે ઢીલું થઈ ગયું છે, તો તમે આની અંદર ચણાનો લોટ, ઘઉંનો લોટ, મેદો કે પછી સોજી પણ ઉમેરી શકો છો. બટ આટલું પરફેક્ટ છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ટાઈપનું આપણે સોફ્ટ રાખીશું. બહુ સોફ્ટ નથી રાખવાનું. જો વધારે પડતું સોફ્ટ બની જાય તો આની અંદર થોડોક મેં કીધું એ પ્રમાણે તમારે લોટ ઉમેરી દેવો, નહીં તો જે આ રેસીપી છે ક્રિસ્પી બનવાની જગ્યાએ સોફ્ટ બની જશે. સોફ્ટ બનશે તો પણ આ ટેસ્ટી તો લાગશે જ, બટ કડક હશે તો વધુ ખાવાની મજા આવશે. તો મિત્રો આટલું પરફેક્ટ છે. આની અંદર આપણે તેલ કે બીજા કોઈ પણ પ્રકારના મસાલા ઉમેરવાના નથી. ચાલો હવે આપણે પોલિથીન લઈશું. પોલિથીન ન હોય આવું તો તમે કોઈ પણ છાશનું પેકેટ કે દૂધનું પેકેટ લઈ શકો છો. હવે અંદર આપણે થોડુંક તેલ એડ કરીશું અને હાથની મદદથી બધી જગ્યાએ સારી રીતે ફેલાવી લઈશું. આ રીતે હવે હાથની મદદથી જે આપણે બેટર તૈયાર કર્યું છે એ આપણે આની અંદર ઉમેરી દઈશું. ચમચીની મદદથી પણ તમે ઉમેરી શકો છો, બટ ચમચીની મદદથી ઉમેરવાથી ઘણીવાર શું થતું હોય છે, જે થેલી છે એ ગંદી થતી હોય છે. તો આપણે આ રીતે ભરીશું. ત્યાર પછી મિત્રો આ રીતે થોડુંક ફોલ્ડ કરીશું. વાળી લીધી છે મેં આને સારી રીતે. હવે કાતરની મદદથી એકદમ નાનો છેદ બનાવવાનો છે, બહુ મોટો છેદ નથી કરવાનો. આટલો ઇનફ છે. શરૂઆતમાં મિત્રો તમારે આ રીતે જોઈ લેવાનું, એક વાટકી લેવાની અને ત્યાર પછી આ રીતે આપણે થોડુંક પ્રેસ કરીશું. આ પરફેક્ટ છે. એટલા માટે શરૂઆતમાં તમારે નાનો છેદ કરવાનો અને ત્યાર પછી એવું લાગે તો ફરીથી પણ તમે આને કટ કરી શકો છો. ચાલો હવે આપણે એક કુરકુરે આ રીતે ફ્રાય કરીને જોઈ લઈશું. હજી મિત્રો તેલ વધારે ગરમ નથી થઈ, થોડુંક ગરમ થાય ત્યાર પછી આપણે બીજા કુરકુરે આ રીતે એડ કરીશું. હવે મિત્રો કઈ રીતે આને ફ્રાય કરવાના છે એ પણ મહત્વની બાબત છે. આટલી બધી પ્રોસેસ કર્યા પછી જો ફ્રાય કરતા ન ફાવે, મતલબ કે તળતા ન ફાવે તો બધી જ મહેનત બેકાર. ગેસની ફ્લેમ મિત્રો તમારે ફાસ્ટ જ રાખવાની. તમે જોઈ શકો છો આ રીતે તમે ડાયરેક્ટ પણ આને આ રીતે ઉમેરી શકો, બટ તમારે શું કરવાનું, કાતર લેવાની. જો તમે કાતર લેશો તો જે આ કામ છે એકદમ આસાની રીતે થઈ જશે અને જેટલી સાઈઝના તમારે કુરકુરે બનાવવા હોય એ તમે આ રીતે બનાવી શકો છો. એક જ જગ્યાએ બધા જ કુરકુરે આપણે આ રીતે નહીં એડ કરીએ, અલગ અલગ જગ્યાએ આ રીતે કટિંગ કરીશું અને આપણે થોડા થોડા આ રીતે ફ્રાય કરીશું. સૌથી પહેલા જો કઢાઈ નાની હોય અને તેલ ઓછું લીધું હોય મિત્રો તો તમારે ઓછા આ રીતે એડ કરવાના. એકવાર આ રીતે કટિંગ થઈ જાય મિત્રો ત્યાર પછી જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ જ રાખવાની અને એવું લાગે કે 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને જે કુરકુરે છે બધા જ ઉપર આવી ગયા અને ક્રિસ્પી પણ થવા લાગે અને આનો જે કલર છે એ પણ થોડો ચેન્જ થઈ જાય ત્યાર પછી જે ગેસની ફ્લેમ છે તમારે ધીમી કરવાની. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે કુરકુરે ઉપર આવી ગયા છે અને આનો જે કલર છે એ થોડોક ચેન્જ થઈ ગયો છે. ત્યાર પછી આપણે જે ગેસની ફ્લેમ છે ધીમી કરી દઈશું કે જેથી આ દાજી ન જાય. તો મિત્રો આ પરફેક્ટ રીતે કૂક થયા છે, ખરેખર સુપર એકદમ ક્રિસ્પી થયા છે. તો બધા જ કુરકુરે મેં આ રીતે ફ્રાય કરી દીધા. હવે આપણે જે તૈયાર કર્યો હતો મસાલો એ ઉમેરી દેવાનો, અડધી ચમચી જેટલો. જો તમને ઓછો લાગે તો તમે ફરીથી પણ ઉમેરી શકો છો. ચાલો હું તમને આનું ટેક્સચર અને કેટલા ક્રિસ્પી અને ટેસ્ટી થયા છે એ બતાવું. તો મિત્રો આના અવાજ ઉપરથી જ તમને ખબર પડી ગઈ હશે કે કેટલા ક્રિસ્પી થયા છે. ચાલો આનો ટેસ્ટ કરું. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર A1 લાગે છે. જો એકવાર ખાશો તો એમ જ થશે કે આને ખાતા જ રહીએ. અંદરથી પણ આ ક્રિસ્પી લાગે છે. જો તમને એવું લાગે કે આ સોફ્ટ થાય છે એક તળ્યા પછી તો તમારે શું કરવાનું, થોડોક ચણાનો લોટ અથવા તો સોજી ઉમેરી દેવી અને જે આપણે મિક્સર તૈયાર કર્યું છે થોડુંક કડક કરી દેવું તો એ એકદમ પરફેક્ટ થઈ જશે. ચાલો મિત્રો હવે જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી મસાલાવાળી, સોસવાળી, એ આપણે ઉમેરી દઈશું અને સારી રીતે આને મિક્સ કરી લઈશું. મિત્રો આ એડ કર્યા પછી તો 4 ચાંદ લાગી જશે. જોતા જ મિત્રો મારા મોઢામાં પાણી આવી ગયું. આની જે સુગંધ હતી ખરેખર A1 હતી. ચાલો ભાઈ આનો પણ હું ટેસ્ટ કરી બતાવું કે કેવી બની છે આ મારી સરસ મજાની રેસીપી. લાગે છે ને એકદમ લાજવાબ. ચાલો હવે હું ટેસ્ટ કરી લઉં કે કેવી બની છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર A1 રેસીપી બની છે. પાસ્તા, પીઝા, મંચુરિયન તો ભૂલી જ જશો આ રેસીપી ખાધા પછી. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી